ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 229 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અલગ અલગ જણસનું વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ખાસ કરીને વર્ષ દરમિયાન ડુંગળીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે। મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં લાલ તેમજ સફેદ ડુંગળીની આવક નોંધાઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 2942 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 60 રૂપિયાથી લઈને 229 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 16 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજે સફેદ ડુંગળીના 1,11,970 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 150 રૂપિયાથી લઈને 285 રૂપિયા સુધી રહ્યા હતા। સફેદ ડુંગળીના ભાવમાં 1 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 54,841 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું। નારિયેળના પ્રતિ મણે ભાવ આજે 307 રૂપિયાથી લઈને 2,594 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી, જેમાં મગફળી 66ના ભાવ 1,295 રૂપિયાથી લઈને 1,422 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યો હતો, જ્યારે મગફળી નવીનો ભાવ 1,330 રૂપિયાથી લઈને 1,670 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યો હતો। આ સાથે જ મગફળી 39ના ભાવ 1,170 રૂપિયાથી લઈને 1,361 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યો હતો, જ્યારે આજે મગફળી G20નો ભાવ 1,221 રૂપિયાથી લઈને 1,313 રૂપિયા સુધી રહ્યો હતો। અને આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1,028 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 22 ઘાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું। કપાસના પ્રતિ મણે ભાવ 1,495 રૂપિયાથી લઈને 1,676 રૂપિયા સુધી કપાસનો ભાવ આજે રહ્યો હતો। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના 1,232 કટ્ટાની આવક નોંધાઈ હતી, વેચાણ કરવામાં આવ્યું હતું। તેના ભાવ 433 રૂપિયાથી લઈને 531 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સફેદ તલનો ભાવ 1,796 રૂપિયાથી લઈને 2,191 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે કાળા તલનો ભાવ 1,650 રૂપિયાથી લઈને 3,651 રૂપિયા સુધી રહ્યો હતો।